નમસ્કાર મિત્રો. આ સેફ્ટી સલામતીના ભાગરૂપે અમને થીમ આપી છે સેફ્ટી એન્ડ વેલબિંગ ક્રુશિયલ ફોર વિકસિત ભારત. તો એના સ્વરૂપે અમે એક નાનકડો પ્લેયર રજૂ કરીએ છીએ. તો સૌથી પહેલાં તો વેલબિંગ એટલે હેલ્થ એટલે શું? તો હેલ્થ ઘણા ટાઈપના હોય છે. WHO ગાઈડન્સ પ્રમાણે હેલ્થ 5 ટાઈપના આપણે હોય છે: ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ, ઇકોનોમિકલ એન્ડ સ્પિરિચ્યુઅલ. તો આપણે આજે એમાંથી 2 કેસ અહીંયા આપણે લઈએ છીએ, મેન્ટલ અને ફિઝિકલ હેલ્થના કેસ. તો એમાં અમારી કોશિશ જાગૃતતા લાવવાની છે તમારા માટે કે આપણે શું કરવું જોઈએ ભારતને સ્વસ્થ બનાવવા માટે. હે ભગવાન, આ પાછી ખાવા બેસી ગઈ. આનું તો શું કરવું? અરે ઓછું ખા. અને તું તો જો ખાઈને ચારે ગોરાથી આદુના જેમ ફાટી જઈ કે. અરે મમ્મી, તું તો મારા ખાવા ઉપર નજર નાખી દેજો. અરે નજર શું, તારી સાથે લગ્ન કોણ કરશે? આપણે ક્યાં લગ્ન કરવા છે? લગ્ન કરશું તો પણ એવા વ્યક્તિ હારે કરશું જે રાંધીને ખવડાવે અને આરામથી આપણને રાખે. તો તારો બેડો પાર થયો. મમ્મી, 84 લાખ યોનીમાંથી એક માનવ અવતાર માન મળ્યો છે, તો ખાઈ પીને મોજ કરી લેવા દે ને. મમ્મી તો સાવ મોદીજી જેવી છે, ખાય નહીં ને ખાવા દે નહીં. અચ્છા ચાલ, હવે બધું રહેવા દે. આપણે છે ને એકવાર ડોક્ટરને મળી લઈએ. તારું વજન વધતું જ જાય છે, કોઈ બીજી તકલીફ તો નથી ને? એ જાંચ કરાવી લઈએ. ના હો મમ્મી, મારા તો નખમાં રોગ નથી, હું તો હેલ્ધી છું. હા, એટલી બધી હેલ્ધી કે બસમાં બી તારા માટે 2 ટિકિટ લેવી પડે છે. ચાલ હવે. આ લઈ લો. ના, આ મૂકી દે. ચાલ હવે. આવો બેન, બેસો. શું બેન, શું તકલીફ થઈ? આ મારી દીકરી છે, જો ને સાહેબ, એમનો વજન જ વધતો જાય છે. બેન, કેટલી ઉંમર તમારી? 22 વર્ષ. 22 વર્ષ. ટીચર, આમનો હાઈટ એન્ડ વેઇટ ચેક કરો. ચાલો બેન, અહીંયા ઊભો રહી જાઓ. ઓહો, 96. ઓહો વાડી, ઊભી રહી જા તું. હાલ તારો ચેક કર. ઊભી રહે. ઓહો, ખાલી 98 કિલો. એ બેન, આવો અહીંયા આવો, હાલો જલ્દી બેસો, અહીંયા બેસો. ટીચર, કેટલો વેઇટ હતો? 96 હતો સર. બેન, હાઈટ કેટલી તમારી? 157 છે. બેન, તમારી બોડી માસ ઇન્ડેક્સ BMI તમારું 39 થાય છે. 39 એટલે શું ખબર છે? તમે રેડ ઝોનમાં આવ્યા છો. બીપી, ડાયાબિટીસ, હાર્ટ એટેક, આ બીમારી વિશે ખબર છે તમને? હા સાહેબ. આ બધી બીમારી ઓબેસિટીના લીધે થાય છે. ખ્યાલ છે તમને? હા સાહેબ. હા, તો આપણે ફિટ એન્ડ હેલ્ધી નેશન બનાવવા માટે આપણે આ ઓબેસિટી સામે લડવું પડશે. તમને ખબર છે, આ સ્ટડી પ્રમાણે 8 માંથી 1 જણા જે ઓબેસિટીના શિકાર થયેલા છે, જે છેલ્લા કેટલાક વર્ષોથી લગભગ 5-10 વર્ષની અંદર આ ડબલ થઈ ગયું છે. ખાસ કરીને તમારી જેવી નાની ઉંમર 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષના બાળકોની અંદર 4 ગણી વધી ગઈ છે. બરોબર છે? એનું કારણ WHO-માં આપણે 2022માં એક ડાટા કલેક્ટ થયેલો છે. એ ડાટા પ્રમાણે 250 કરોડ ઓવરવેટથી પીડાય છે. એ ઓવરવેટ શેનું કારણ ખબર છે તમને કોઈને? એક, ફાસ્ટ ફૂડ. બીજું કે તમે જે હેલ્ધી લાઈફસ્ટાઈલ ખાતા નથી, લેક ઓફ એક્સરસાઇઝ, બરાબર છે, ઓઇલી ખાવાનું, આનાથી વસ્તુ થાય છે. એટલે બેન, તમારે આ ત્રણેય વસ્તુ, તમારે એક્સરસાઇઝ કરવી પડશે, તમારે ઓઇલી ઓછું ખાવું પડશે, ને તમારે જે ફાસ્ટ ફૂડ ખાવ છો એ બધું બંધ કરવું પડશે. ને પ્લસ મારા તરફથી હું તમને એક સજેશન આપી, જે આજે 42 વીક નેશનલ સેફ્ટી દિવસના તમને એક તમને નહીં બધાને એક સંદેશો આપી. હું જ્યારે નાનો હતો ને, ત્યારે મારા દાદી શું કહેતા ખબર? કે બેટા, ચાવીને ખા. એક ઇંગ્લિશ વર્ડ છે, ચેવ યોર ફૂડ 32 ટાઈમ. મતલબ શું? કે તમે છે ને કોરીઓ મોઢામાં રાખીને 32 વાર ચાવો. એનું કારણ શું ખબર છે? મેટાબોલાઇઝ થશે. જેટલું મેટાબોલાઇઝ થશે ને, એટલું અંદર બેડ કોલેસ્ટેરોલનું પ્રમાણ ઓછું થશે. એટલે ધ્યાન રાખવાનું બેન. મેં તમને જે કીધું એટલું, હમણાં થોડાક દિવસ પહેલાં આપણે અહીંયા કાવેરી મેન આવ્યા હતા, એને જે પણ વસ્તુ ડાયટ પ્લાન સમજાવ્યો હતો એ રીતે ડાયટ કરો, એક્સરસાઇઝ કરો, ને મેં તમને આ જે વસ્તુ કીધી એટલું કરવાનું રહેશે. ઓકે બેન? થેન્ક યુ સાહેબ, તમે મને સમજાવ્યું બદલ હું પૂરી કોશિશ કરીશ કરવાની. ઓકે. આભાર સાહેબ. તો જોયું બેટા, સાહેબે કેટલું સરસ તને સમજાવ્યું છે. તો હવેથી તારે ડાયટ ફોલો કરવાનું છે અને ચાવીને ખાવાનું છે અને સાથે એક્સરસાઇઝ જોજો મમ્મી, ભાઈ આવ્યો.
જા ભાઈ માટે પાણી લઈ આવ. શું થયું બેટા? કેમ મુરઝાયેલો લાગે છે? કઈ નથી થયું મમ્મી. ના ના કાંઈક તો છે. ના મમ્મી કઈ નથી થયું, મને બેસવા દીધું નથી. મારે થોડી રાખી દીધું. લે આ તો ભાઈનું બેગ પડ્યું છે. મમ્મી અને ડોક્ટરે ભલે ખાવાનું ના પાડી, ભાઈના બેગમાં એકાદું મળી જાય તો પેટમાં બહુ ભૂખ લાગી છે. અરે આ શું છે? મમ્મી, ઓ મમ્મી, હા શું છે? કેમ જો તો રડવા માંડે મમ્મી, છે? આ કેવાની દવા છે? મને શું ખબર, તું વાંચ. ભાઈના બેગમાંથી નીકળી છે. બેટા આ શેની દવા છે? સેવાની નથી મમ્મી, મને કઈ નથી થયું. મને ના, ના. બેસવા દે શાંતિ. કાંઈક તો તકલીફ છે બેટા. ના કઈ નથી થયું મમ્મી. ના બેટા, ઘણા દિવસથી જોઉં છું કે તું મુરઝાયેલો લાગે છે. તું સરખું નથી જમતો કે નથી તું કઈ વસ્તુમાં ધ્યાન દે છે. શું વાત છે બેટા? હું તારી માં છું, તું મને તું કે તને શું તકલીફ છે? આપણે કઈ નિરાકરણ કાઢશું. અરે મમ્મી, મારે ઓફિસની જવાબદારી તમને ખબર ના પડે. મારે કેટલું બધું હોય છે, શાંત કરતા ટાર્ગેટ પૂરા કરવા અને કેટલું બધું. મારાથી વર્ક લાઈફ હવે તો બેલેન્સ નથી થતી. ક્યારેક તો મને એવો વિચાર આવે છે કાં તો હું આ નોકરી મૂકી દઉં કાં તો હું જિંદગી. અરે અરે, આવું શું બોલી રહ્યો છે? એમ હિંમત હારી જવાય? તું જ તો અમારો આધાર છે. તને તો ખબર છે તારા પપ્પાના જવા પછી મેં તને કઈ રીતે મોટો કર્યો છે, ભણાવ્યો ગણાવ્યો. તે સમયમાં અમે હિંમત નથી હાર્યા, તો આજે તું શું કામ હિંમત હારી રહ્યો છે? એવી રીતે હિંમત ના હારાય. તું અમારું તો વિચાર. ચાલ ને મમ્મી, આપણે ભાઈને પણ ડોક્ટર પાસે બતાવીએ. ચાલો બેટા, આપણે ડોક્ટરને પાસે કન્સલ્ટ કરીએ. ના મમ્મી, મને કઈ નથી થયું. અરે ચાલ ચાલ, તને મારા સમ છે. આવો આવો બેન, બેસો બેસો ભાઈ. શું તકલીફ થાય? સાહેબ આ મારા છોકરો છે, જો ને શેની દવા ખાય છે. આ તો ઊંઘની ગોળી છે. આ કોણ લે છે? કોને લખી દીધી તને? સાહેબ કોઈ નથી લખ્યું. તો આટલી ઉંમરે તું દવા ચાલુ કરી દીધી ઊંઘની? સાહેબ હમણાં ઘણા દિવસથી નીંદર નથી આવતી. એવું છે? ચેક કરવા દે. એ દેખા. બેન, તમારા છોકરાને શારીરિક બીમારી નથી. જે બીમારી છે એ માનસિક બીમારી છે. શું ડોક્ટર, મારો છોકરો ગાંડો છે? ના ના બેન, તમને માનસિક બીમારી એટલે માનસિક તણાવમાં છે. એ ગાંડો નથી હોતો, બરાબર છે? આજકાલ આ નવયુવાન માણસોને હાલતા ચાલતા ગમે તે વસ્તુનું દુઃખ થવા લાગે છે, બરાબર છે? કોઈ પણ વસ્તુની. તો તમને ખબર છે આજકાલ માણસોને શું કામે દુઃખ રહે છે? પહેલી વસ્તુ કે તમારા ખીચામાં પૈસા નથી હોતા, બરાબર છે? તમારે જીવન જરૂરિયાત સર્વાઈવ માટે જે વસ્તુ જરૂરી છે એ વસ્તુની તમારે લેવા માટે શું જરૂરી છે? પૈસા. પૈસા કમાવા માટે તમારે જોબ કરવી પડશે, બરાબર છે? બીજી વસ્તુ ખર્ચ. જે તમે કમાવો છો એના કરતાં વધારે ખર્ચ કરવા લાગશો તો તમે દુઃખી થવાના જ છો. દુઃખી થશો તો તમને આ ટેન્શન, એન્ઝાયટી આ બધું થવાનું છે. ત્રીજી વસ્તુ કમ્પેરિઝન. તમે જોબ કરતા હોય, તમારા કલીગ સાથે કમ્પેરિઝન નહીં કરવાની. આ ભાઈ અહીંયા છે, આ અહીંયા છે, મને આનાથી વધારે આવડે, આનાથી ઓછું આવડે. એ વસ્તુ કોઈ કમ્પેરિઝન નહીં કરવાની. આની પાસે ગાડી છે, મારી પાસે બાઇક છે, મારે ગાડી લેવી છે. આવી કોઈ પણ જાતની કમ્પેરિઝન કોઈ સાથે કરશો તમે દુઃખી થવાના છો. દુઃખી થશો એટલે ટેન્શન આવવાનું છે. ચોથી વસ્તુ એક્સપેક્ટેશન, બરાબર છે? એક્સપેક્ટેશન તમે જેટલું રાખશો, બરાબર છે, તમારી લાઈફનું જેટલું એક્સપેક્ટેશન રાખશો કે મને પ્રમોશન મળવું જોઈએ, મને આટલું ઇન્ક્રીમેન્ટ મળી જવું જોઈએ, બરાબર છે, તો તમે દુઃખી થવાના જ છો. તું ભાઈ કામ કરીશ તને ફળ મળવાનું જ છે, બરાબર છે? આવી જિંદગીમાં ચડાવ ઉતાર રહેવાનો જ છે, પણ આપણે જિંદગી હારી નથી જવાની, બરાબર? આપણી શરીરની અંદર ફૂલ ઓફ એનર્જી છે, એ આપણે કાઢવાની છે. એ ફૂલ ઓફ એનર્જી આપણે ને નાનપણમાં હતા ને ત્યારે હતી, અત્યારે નથી. કેમ કે આપણા નેગેટિવ થોટ આપણા શરીરમાં આવી ગયા છે. આ નેગેટિવ વિચારોના લીધે આપણી એનર્જીને દબાવીને રાખી દઈએ છીએ, બરાબર? સમજી ગયો? થેન્ક યુ ડોક્ટર, તમે સરસ રીતે મને સમજાવ્યું. જે તમે જેમ સમજાવ્યું તેમાં હવે તેવું જિંદગી ચાલુ કરો. ઓકે. આ જોયું મિત્રો, આપણે સ્ટ્રોંગ અને વિકસિત ભારત માટે સલામતીની સાથે સાથે સ્વાસ્થ્ય પણ જરૂરી છે, ખૂબ જ જરૂરી છે. માનસિક, શારીરિક, સામાજિક સ્વાસ્થ્ય જો આપણું સારું ન હોય તો આપણી પાસે કાંઈ નથી. આ સ્વાસ્થ્ય જ આપણું સાચું કમાય, આપણું સાચું ધન છે. જો એ ન હોય તો બધું હોવા છતાં પણ કશું નથી આપણી પાસે. આજે આપણે જે બે મુદ્દા જોયા, એક શારીરિક સ્વાસ્થ્ય અને બીજું માનસિક સ્વાસ્થ્ય.
હાલમાં જ આપણે બધી જગ્યાએ સંભળાતો એક શબ્દ છે કે ડિપ્રેશન. તો કોઈ પણ વ્યક્તિ ડિપ્રેશનમાં હોય ને તો આપણે એને સાંત્વના આપવાની હોય, એને નજીક લઈ આવવાનો હોય કે નહીં કે એને તરછોડી દેવાનો હોય. જનરલી આ જ સ્થિતિ જો આપણી હોય ને તો આપણે ઘરમાં એવું વિચારતા હોય કે ભગવાન આપણી કસોટી કરે છે, અને આ જ વસ્તુ જો કોઈ બીજા ઉપર વીતતી હોય ને તો આપણે એમ કહીએ ભાઈ એ તો એના કરમ નડે ને. આવું નથી કરવાનું, એને સાંત્વના આપવાની છે. અને આપણી આ જે માનસિકતા છે એ સુધારીને આપણે સ્વસ્થ માનસિકતા ધરાવવાની છે. અને સારું સ્વાસ્થ્ય, સારી માનસિકતા ક્યાંય માર્કેટમાં નથી મળતી. આપણે યોગ દ્વારા, વ્યાયામ કરીને અને સંતુલિત આહાર રાખીને આપણે આ પ્રાપ્ત કરી શકીએ છીએ. આમાં આપણે આત્મવિશ્વાસ, મનની શાંતિ મેળવી શકીએ છીએ. આપણે સ્વસ્થ ભારત એટલે કે વિકસિત ભારતના નિર્માણ કરવા માટે સારું સ્વાસ્થ્ય એટલે કે માનસિક હોય કે શારીરિક એ ખૂબ જ જરૂરી છે. અને હા, એક વસ્તુ આપણે ચોક્કસ યાદ રાખશું કે આપણા સ્વાસ્થ્યના આપણે પોતે જ લેખક છીએ. ધન્યવાદ. નમસ્કાર. લાસ્ટમાં અમારી ટીમ તરફથી એક શ્લોક આપવામાં આવશે, મંત્ર. સ્વસ્થ રહો, મસ્ત રહો.